નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। રાજ્યમાં વ્યાજખોરી વિરોધના કાયદા માત્ર નામના છે। ક્રૂડ વ્યાજખોરો સામાન્ય લોકો પર અત્યાચાર કરી રહ્યા છે। પાટણમાં માત્ર 5000 રૂપિયા માટે વ્યાજખોર ભૂલ્યો માનવ જિંદગીનું મૂલ્ય। વ્યાજખોરના વિષચક્રમાં હોમાઈ સામાન્ય મહિલાની જિંદગી કે જ્યાં પિંકીબેન પટણી નામની મહિલાએ ઉધારમાં 5000 રૂપિયા લીધા હતા। ઘરખર્ચ માટે બાબુ રાવળ પાસેથી 5000 લીધા હતા કે જે હવે મોતનું કારણ બની ચૂક્યા છે। એક મહિના પહેલા લીધેલા 5000ની વ્યાજખોર ઉઘરાણી છે તે કરતો હતો, જેમાં પિંકીબેને પૈસા ચૂકવવાની મુદ્દત માંગતા વ્યાજખોરે માનવતાની તમામ હદો વટાવી હતી। મહિલા પર જ્વલનશીલ પ્રવાહી છંટી જીવતા સળગાવી દીધી। ગંભીર રીતે દાઝી જતા મહિલાનું મોત નીપજ્યું છે। પોલીસે પિંકીબેનના મોત પહેલા નિવેદન પણ નોંધ્યું છે। સંવાદદાતા ભરત ફોન લાઈન પર જોડાયા છે। ભરત, ક્રૂડ વ્યાજખોરો સામાન્ય લોકો પર અત્યાચાર કરી રહ્યા છે। વધુ એક ઘટના સામે આવી છે, શું કાર્યવાહી થઈ રહી છે હાલ? નેહા, ચોક્કસથી પાટણ શહેરમાં જે રીતે દિન પ્રતિદિન વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે, ત્યારે વધુ એક ઘટના અત્યારે પાટણ શહેરમાંથી સામે આવી છે, જેની અંદર ખાલસપરા વિસ્તારમાં રહેતા પિંકીબેન પત્ની નામના જે મહિલા છે 35 વર્ષીય, તેઓને ઘર ખર્ચ માટે પૈસાની જરૂર હતી અને જે વ્યાજખોર છે બાબુભાઈ રાવળ નામના શખ્સ પાસેથી તેઓએ એક મહિના અગાઉ 5000 રૂપિયા વ્યાજે લીધા હતા અને જેની મુદત એક મહિના માટેની હતી, પરંતુ પિંકીબેન પાસે 5000 રૂપિયાનું સગવડ ન થતા બાબુભાઈ જયારે તેઓ પઠાણી ઉઘરાણી કરતા હતા અને તેઓના ઘરે ઉઘરાણી કરવા આવ્યા ત્યારે પિંકીબેને તેઓની પાસે મુદત માંગી હતી કે 2 દિવસનો મને સમય આપો, હું તમને 5000 રૂપિયા કરી આપું, પરંતુ બાબુભાઈએ તેઓની એક ના સાંભળી અને બાબુભાઈએ જલવંશિત પદાર્થ તેઓ પિંકીબેન ઉપર ઉશ્કેરાઈ દઈને તેની ઉપર છાંટ્યો હતો અને તેને આગ ચમકી કરતા જે મહિલા છે તે 80%થી વધુ દાઝી જતા તેને પ્રથમ ધારપુર હોસ્પિટલની અંદર સારવાર અર્થે ખસેડી હતી, પરંતુ જે રીતે મહિલા દાઝી ગઈ હતી અને તેને લઈને તેનું ધારપુર સારવાર દરમિયાન મોત નીકળ્યું હતું। બીજી બાજુ જે બાબુભાઈ રાવળ નામનો શખ્સ છે તે પણ આગ ચમકીની અંદર 40%થી વધુ દાઝ્યો હતો અને તે પણ અત્યારે સારવાર હેઠળ છે, પરંતુ પ્રથમ જે ઘટના હતી ત્યારે મહિલાએ માત્ર એડી નોંધાવી હતી, પરંતુ જે રીતે મહિલાનું મોત થયું છે હવે પોલીસે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ કરી છે। પરંતુ સૌથી મહત્વની બાબત છે કે દિન પ્રતિદિન જે વ્યાજખોરો છે તેઓનો આતંક વધી રહ્યો છે અને પોલીસ એક બાજુ મોટી મોટી વાતો કરે છે વ્યાજખોરીને ડામવા માટે, પરંતુ આજે મહિલા એટલે કે રોજે રોજ લઈને રોજ પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારો હોય છે, તેઓને આ વ્યાજખોરો પૈસા આપતા હોય છે અને વ્યાજેનું ત્યાંથી પૈસા ના ભરાય એટલે કે તેઓની પાસે પઠાણી ઉઘરાણી કરતા હોય છે। આવી જે ઘટના અત્યારે માત્ર 5000 રૂપિયા જેવી નજીવી રકમની અંદર જ તેને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે, કારણ કે બાબુભાઈ જે રીતે ઉઘરાણી કરતા હતા તેનાથી કંટાળી મહિલા આજીજી કરતી રહી, પરંતુ બાબુભાઈએ તેઓની ના સાંભળીને તેઓની ઉપર જલવંશિત પદાર્થ નાખીને તેઓની આગ ચમકી કરતા આજે મહિલાનું મોત થયું છે। પરિવાર એક જ માંગ કરી રહ્યો છે કે આજે પરિવારની મોભી એટલે કે મહિલા છે તેનું મોત નીપજ્યું છે પિંકીબેનનું, તેઓના પરિવારને ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા છે। બિલકુલ ભરત, જાણકારી બદલ આપનો આભાર। તો જ પ્રકારે હાલ તો આ સમગ્ર કિસ્સો સામે આવ્યો છે પાટણમાંથી કે જ્યાં વ્યાજખોરોના વિષચક્રમાં એક મહિલા ફસાઈ અને જેને કારણે તેને મોત મળ્યું છે। માત્ર 5000ને કારણે આ મહિલાની જે જિંદગી છે તે સમાપ્ત થઈ। મહિલા પર જ્વલનશીલ પ્રવાહી છાંટી અને તેને જીવતી સળગાવી દેવામાં આવી। ગંભીર રીતે દાઝી જતા મહિલાનું મોત થયું છે। સવાલો અનેક થઈ રહ્યા છે। પોલીસ તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે વ્યાજખોરી ડામવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે, કાર્યવાહી થઈ રહી છે, પરંતુ કાર્યવાહી એ માત્ર કાગળ પર અને નામની થતી હોય તે પ્રકારે ફરી એક વખત આ દ્રશ્યો સામે આવ્યા। રાજ્યમાં વ્યાજખોરી વિરુદ્ધના કાયદા માત્ર નામના હોવાની વધુ એક જે કિસ્સો છે તે સામે આવ્યો છે। પાટણમાંથી વ્યાજખોરો બેફામ બન્યા છે। વ્યાજખોરોને કાયદાનો જાણે કે કોઈ ડર ન હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। પાટણમાં માત્ર 5000 રૂપિયા માટે એક મહિલાને જીવતી સળગાવી દેવામાં આવી। વ્યાજખોરોમાં કેમ પોલીસનો કોઈ ખોફ નથી? ગરીબોનું લોહી ચૂસતા વ્યાજખોરોનો ક્યાં સુધી જનતા ભોગ બનતી રહેશે જેવા ગંભીર સવાલો ઉદ્ભવી રહ્યા છે। માત્ર 5000 એ કોઈ માનવ જિંદગીના મૂલ્ય કરતા વધારે હોઈ શકે જેવો પણ સવાલ હાલ તો થઈ રહ્યો છે, કારણ કે એક મહિલાની અહીંયા જીવ લઈ લેવામાં આવ્યો છે માત્ર 5000ને કારણે। પિંકીબેને પૈસા ચૂકવવાની મુદ્દત માંગતા વ્યાજખોરે માનવતાની તમામ હદો છે તે વટાવી હતી ને જેને કારણે તેમના પર જ્વલનશીલ પ્રવાહી છાંટવામાં આવ્યો।